સુરત ઉમરાપાડા તાલુકા મથક ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જંગલી જમીન ખેડતા ખેડૂતોના હક અધિકાર અને તાલુકાના પ્રજાનોને કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે લડત ચાલવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશે કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રકલ્પ અંતર્ગત ઉત્તમભાઈ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। તેમણે તાલુકાના 68 ગામોમાં બૂથ સ્તરે પેજ પ્રમુખોની નિમણૂક કરવા અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। ઉત્તમભાઈ વસાવાએ સરકાર આદિવાસીઓની જમીન મલ્ટીનેશનલ કંપનીએ આપવા અને તેમણે વિસ્થાપિત કરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન, જય કોંગ્રેસ। આજે 29/7/2026ના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એક કોંગ્રેસ સમિતિ દ્વારા એક બેઠક રાખવામાં આવી હતી અને આ ઉમરપાડા તાલુકામાં પ્રમુખશ્રી તેમજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને ઉમરપાડાની જે જવાબદારી છે એ પ્રભારી તરીકેની જવાબદારી કોંગ્રેસ પક્ષે મને સોંપી છે અને આજે 29 તારીખે ઉમરપાડા તાલુકામાં પહેલી બેઠક મળી છે અને આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થાય એના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને તમામ હોદ્દેદારોએ ઉમરપાડા તાલુકાના દરેક ગામોમાં જઈ પેજ પ્રમુખ બનાવવા તેમજ કોંગ્રેસ પક્ષની જે સમિતિ છે એ સમિતિ વ્યવસ્થિત પ્રકારે બનાવી એ બાબતે ચર્ચા વિચારણા થઈ અને કોંગ્રેસ પક્ષના જે હોદ્દેદારો છે એમણે ખૂબ જ સરસ વાત કરી કે આ વિસ્તારની અંદર જે જમીનના પ્રશ્ન છે, જે જમીનના દાવાઓના પ્રશ્ન છે તેમજ અહીંના જે વર્તમાન સરકાર છે બીજેપી સરકાર દ્વારા અહીંની જે જમીનો છે એમાં વર્ષોથી જે આદિવાસી લોકો ખેરાણ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે તો વર્તમાન સરકાર દ્વારા આ વિસ્તારમાં પણ એનકેન પ્રકારે કોરિડોર લાવી અન્ય પ્રકારના જે મલ્ટીનેશનલ કંપનીઓનું પણ આયોજન કરી આવા અલગ પ્રકારનો આ ગુજરાતની અંદર આ જમીન હડપવા માટે સરકાર દ્વારા ઘણું બધું ષડયંત્ર થઈ રહેલું છે। એમાં આદિવાસી સમાજ મોટા ભાગે એમાં હેરાન પરેશાન થઈ રહ્યો છે અને સરકારમાં વારે ઘડીએ રજૂઆત કર્યા છતાં પણ સરકાર આ બાબતે કોઈ સાંભળતી નથી અને સરકાર પોતે આ વિસ્તારમાંથી આદિવાસીઓને અહીંયાથી હાકી કરવા માટે અને આ વિસ્તારોમાંથી વિસ્થાપિત કરીને જંગલોની જમીન પેલા નિર્જીવા બાબતે લઈને આ વિસ્તારમાંથી આદિવાસીઓના પેલા કહેવાય છે ને કે અમે આદિવાસી આ દેશના મૂળ માલિક છીએ છતાં પણ અમારા આદિવાસી સાથે વર્તમાન બીજેપી સરકાર જો આ રીતનું કૃત્ય કરતી હોય તો આવનારા દિવસોમાં આ વસ્તુ ચલાવી ન લઈએ। એટલે અહીંના જે કોંગ્રેસના જે હોદ્દેદારો છે એમણે અલગ અલગ રજૂઆત જે મને કરી છે એ બાબતમાં મેં વસ્તુ ધ્યાનમાં લીધી છે અને આવનારા દિવસોમાં એની જલદ લડત પણ અમે લોકો કરવા તૈયાર છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં તમામ લોકો વ્યવસ્થિત રીતે જોડાય એવી અપીલ પણ કરીએ છીએ। અત્યારે દેશ લેવલે જે રાહુલ ગાંધીજી જળ જમીન જંગલ માટે જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, દેશના ભવિષ્ય એવા સ્ટુડન્ટ માટે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, આજે જંતર મંતર પર જે ધરણા પ્રદર્શન થયું ત્યાં આગળ અનશન પર જે સોનમ વાંચુક તેમજ અભિષેક દીપ્તે જેમણે આખા દેશના જે યુવાનોને બોલાવ્યા, સ્ટુડન્ટોને બોલાવ્યા અને આજે સરકારને ઝૂકવું પડ્યું કેમ કે ત્યાંના જે શિક્ષણ મંત્રી છે એમણે પણ એમનું પણ રાજીનામું આજે યુવા વર્ગે લીધું તો અમે યુવા વર્ગને ખરેખર આવકારીએ છીએ અને જે જંતર મંતર પર જે એમણે ધરણા પ્રદર્શન કરીને એમણે જીત હાંસલ કરી છે એ ખરેખર એવા સ્ટુડન્ટોને અમે સેલ્યુટ કરીએ છીએ અને આ વિસ્તારમાં પણ જે અમારા 156 વિધાનસભાના જે યુવા વર્ગ છે એમને પણ આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોમાં આ કોંગ્રેસ પક્ષમાં મોટી સંખ્યામાં આવો અને યુવા વર્ગ આજે નવી ચેતના છે, નવી ચેતના જગાવો એવો અમે આહવાન કરીએ છીએ। આ બાબતે તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અહીંયા હાજર છે અને ઉમરપાડા તાલુકામાં આવનારા દિવસોમાં બહુ પ્લાનિંગ સાથે વ્યવસ્થિત કામ કોંગ્રેસ પક્ષનું થશે એવી આશા અભિલાષા સાથે અમે વિનમ્ય છીએ। જય જોહાર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ, જય કોંગ્રેસ। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।